નમસ્કાર દોસ્તો, મારું નામ રૂબીના છે અને હું લખનઉમાં રહું છું. ઇનુસ મારા અબ્બાનું નામ છે અને મારી મમ્મીનું નામ ઇનાયત છે. મારા મોટા ભાઈનું નામ રહીમ છે. મારી ઉંમર 20 વર્ષની છે. મારા અંબુને કપડાનો ધંધો કરે છે. મારા અંબુની પાસે ઘણા બધા કારીગરો છે. અત્યારે લગ્નની સિઝન હોવાથી દુલ્હનના કપડા ઉપર જરી કામ કરવા માટે ઘણા બધા કારીગરો કામ કરી રહ્યા હતા અને તે બધા ખૂબ જ સારા પૈસા કમાતા હતા. હું અંગ્રેજી સ્કૂલમાં ભણતી હતી. મેં નાનપણથી જ હંમેશા એક વાત નોટિસ કરી હતી કે મારી અમ્મી અને અંબુ જ્યારે પણ સમયમાં હોય ત્યારે ખૂબ જ મજાક કરતા હતા. હું જ્યારથી સમજવા લાગી ત્યારથી હું જોઉં છું કે મારી અમ્મી અને અંબુ ખુલ્લા મોજ મસ્તી કરતા. મારી કોઈ સાથે દોસ્તી થઈ ન હતી. મારે કોઈ સ્કૂલમાં પણ કોઈ ફ્રેન્ડ હતું નહીં અને પાડોશમાં કોઈ ન હતું. મને ખૂબ જ ડર લાગતો હતો. એટલે અમે ત્રણેય ભાઈ બહેન એકબીજા સાથે જ આનંદ કરતા અને રમતા રહેતા. અને મારી આ એકલતાનો ફાયદો અમારા ઘરમાં કામ કરવા માટે આવેલા એક કારીગરે ઉપાડ્યો. અમારો ઘરમાં 5 રૂમ હતા. ઉપરના 2 રૂમની અંદર અમે લોકો રહેતા અને નીચેના 2 રૂમમાં કારીગરો બેસીને કામ કરતા. અને એક રૂમનું મારા અંબુ એક દુકાન બનાવી હતી. કારીગરને ચા પાણી અને જમવાનું અમે લોકો આપતા. ક્યારેક મારો ભાઈ તેનું જમવાનું અને ચા પાણી આપવા જતો તો ક્યારેક મારો વારો આવતો. ત્યાં એક કારીગર હતો, તેનું નામ ફરીદ હતું. ફરીદને મેં મારી મમ્મી સાથે કામ કરતા જોયો હતો અને તે પણ તે વાતની જાણ હતી. એટલે તે હંમેશા મારી તરફ ધૂરીને જોતો કે 1-2 વખત જ્યારે હું જમવાનું આપવા ગઈ તો તે મને ટચ પણ કરી લેતો. હજી મારી ઉંમર નહોતી, પરંતુ હું ઘરમાં જે જોતી તેને હિસાબ મને બધી વસ્તુની ખબર અને જ્ઞાન થઈ ગયું હતું. એક દિવસ હું કારીગરનો ચા આપવા માટે ગઈ તો ફરીદ રૂમમાં નહોતો. મેં તેની ચા ત્યાં મૂકી અને હું જેવી પાછી જવા લાગી તો તે બહારથી અંદર આવ્યો અને મને કહેવા લાગ્યો કે તે મને પસંદ કરે છે. હું કંઈ બોલ્યું તે પહેલાં તો જે તેને કહ્યું મારી શાદી નથી. હું ફક્ત તેને જોઈ રહી હતી. હું સમજી નહોતી શકતી કે હું શું કરું. હું મારા રૂમમાં આવીને મારા પલંગ ઉપર બેઠો વિચારવા લાગી કે હું શું કરું. બપોરની ચા મારી મમ્મીએ દેવા માટે ગઈ. હું ઉપર ઊભા જોઈ રહી હતી. મારી મમ્મીએ સાથે ફરી લાંબો સમય સુધી વાતો કરતો રહ્યો. મને ખબર નહોતી કે તે શેની વાતો કરે છે. બીજે દિવસે સવારે મારી મમ્મીએ કહ્યું કે અમે લોકો બહાર જઈએ છીએ તો આજે સ્કૂલની ન જતી અને કારીગરને ચા પાણી અને જમવાનું ટાઈમસર આપી દેજે. આટલું કહીને તે મને બહાર જતા રહ્યા. 11 વાગ્યે હું રસોડામાં ગઈ અને ચા બનાવવા લાગી. ત્યાં અચાનક ફરીદ ઉપર આવ્યો. તે મારી પાસેથી ચા લઈ લે જતો રહ્યો. તે કંઈ બોલ્યો નહીં. તેની આંખોમાં આજે નશો હતો. હું મારા રૂમમાં બેસીને ચા પીતા ટીવી જોઈ રહી હતી. થોડી વાર પછી પાછો ફરી આવ્યો અને તે મારી પાછળ આવીને ઊભો રહી ગયો. મેં એકદમ પાછું ફરીને જોયું તો તે મારી પાછળ ઊભા હતો. હું તેની સામે જોઈને થોડી હસી. મને અંદરથી જ વિચિત્ર ફિલિંગ આવી રહી હતી. તેણે મને પકડી લીધી. હું તેને પકડથી દૂર જવા માંગતી હતી પણ તેણે મને જોરથી પકડી હતી. હું તેને ફરિયાદ કરવા લાગી પણ તેને કોઈ અસર થઈ નથી. પછી હું જોરથી રડવા લાગી, પરંતુ ટીવીની ખૂબ જ અવાજમાં મારી રડવાનો અવાજ દબાઈ ગયો. તે એક જ જાનવર બની ગયો હતો. હું બસ રડી રહી હતી. સાંજે મારા મમ્મી અને અંબુ ઘરે પાછા આવ્યા પણ મેં કોઈને કોઈ ન કહ્યું. બીજે દિવસે જ્યારે મારા
અમ્મી કારીગરને ચા દેવા માટે ગયા તો હું ઉપરથી ઊભા બધું જોઈ રહી હતી. ફરીદે મારી મમ્મી સાથે વાત કરીને થોડાક પૈસા આપ્યા અને તેણે ઉપર જોયું અને મારી સામે જોઈને હસવા લાગ્યું. હવે આવું અવારનવાર બનવા લાગ્યું હતું. જ્યારે ઘરે કોઈ ના હોય ત્યારે તે મારી પાસે આવી જતો. પહેલાં તો આ બધું છુપાઈને ચાલતું હતું, પરંતુ હવે તે મારી અમ્મી હોય તો પણ તે મારી પાસે આવી જતો. ધીમે ધીમે મારી અને મમ્મીની શરમ ખોવાઈ ગઈ, કારણ કે ફરીદ મને મારી મમ્મી સામે જ બોલાવી લઈ જતો. એક દિવસ મારી મમ્મીએ ખૂબ જ તાવ આવ્યો હતો, એટલે મેં તેને કહ્યું કે તમે મારા રૂમમાં સૂઈ જાઓ, કારણ કે અંબુ જ્યારે આવશે એસી ચાલુ કરીને સુવાશે અને તમને તે માફક નહીં આવે. એટલે મમ્મી મારા રૂમમાં સૂવા માટે જતી રહી. હું જમ્યા પછી મારી મમ્મીના રૂમમાં સૂઈ ગઈ. સાંજે મારા અંબુ ખૂબ જ શરાબ પીને ઘરે આવ્યા. તે હોશમાં નહોતા. તેને રૂમમાં આવીને એસી ચાલુ કર્યું અને સૂઈ ગયા. સવારે જ્યારે અંબુ જાગ્યા ત્યારે મેં તેની મારી બધી જ હકીકત જણાવી દીધી કે અમ્મીએ અને ફરીદ મારી સાથે શું કર્યું છે. મારા અંબુએ ફરીદને બોલાવ્યો અને થોડા મારીને ઘરેથી કાઢી મૂક્યો અને પછી તેણે મારી મમ્મીને પણ ખૂબ જ વિચિત્ર રીતે ઠપકો આપ્યો. મિત્રો, તમારી સાથે જો કોઈ પણ વિચિત્ર કામ થતું હોય તો તમારે અવશ્ય તમારા પરિવારને જાણ કરવી જોઈએ. પરિવારની અંદર કોઈ એવું વ્યક્તિ તો હોય છે કે જે તમારી વાતને જરૂર સમજી શકશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું આવતીકાલે એવા નવા વિડીયા. ત્યાં સુધી આવજો અને વિડીયો પૂરો જોવા બદલે તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.